હેલો વિદ્યાર્થી મિત્રો, તો જુઓ આપણે નાની અને મોટી સંખ્યા શીખતા હતા, બરાબર? હવે નાની અને મોટી સંખ્યા, બરાબર? હવે નાની અને મોટી સંખ્યા આપણે કેવી હતી? તો કે ડાયરેક્ટ આપણે બનાવતા હતા 4 અંકની, 5 અંકની, એ રીતની, બરાબર? પણ હવે આપણને કેવી શીખવાની છે? તો કે આપણને અંકો આપેલા હોય, કેવા? 2, 4, 8, 9, 7, 6, 5 આ સંખ્યાનો ઉપયોગ કરીને, કેવા? તો કે 2, 4, 6, 8, 7, 5, 2, 1, 0 આ બધા અંકોનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું? તો કે આપણે એક નાનામાં નાની સંખ્યા બનાવતા શીખીશું અને મોટામાં મોટી સંખ્યા બનાવતા શીખીશું, બરાબર? હવે જુઓ, ધારો કે આપણને કોઈ રકમ આપેલી છે, બરાબર? કે 2, 5, 3 અને 0નો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો, બરાબર? શું આપેલું છે? 2, 5, 3 અને 0, બરાબર? 4 અંક થયા અને કેવી? 4 અંકની મોટામાં મોટી. તો જુઓ, હવે આમાં કઈ રીતના બનાવવાની એ સમજાવું છું. ઉદાહરણમાં જ સમજાવી દઈશ કે કઈ રીતના બનાવવાની. તો પહેલાં શું કરવાનું? આપણે 4 લાઈન દોરી દેવાની, 1, 2, 3 ને 4, બરાબર? હવે 4 દોર્યા પછી આપણને જુઓ શું કીધું છે? મોટામાં મોટી. તો સૌથી મોટો અંક આમાં કયો છે? 2, 5, 3 અને 0 અહીંયા લખી દેવાનો સાઈડમાં. શાનો? 2, 5, 3 અને 0 આ છે, બરાબર? હવે આમાંથી જોવાનું કે સૌથી મોટો અંક કયો છે? તો કે 5. મોટામાં મોટી કહે તો સૌથી પહેલાં કયો લેવાનો? મોટામાં મોટો અંક, બરાબર? 5 આવી ગયો. પછી કયો વધ્યો આ કેન્સલ કરતા? તો કે 3 વધ્યો મોટામાં મોટો, તો એ આવશે અહીંયા. પછી કયો વધ્યો? તો કે 2, બરાબર? તો 2 અહીંયા આવશે અને પછી છેલ્લે શું વધ્યું? 0. તો શું બનશે? 0. તો કઈ સંખ્યા બનશે? 5320. આ કઈ સંખ્યા બની? મોટામાં મોટી સંખ્યા બની. હવે હું એક તમને રકમ આપું છું, એ તમે જાતે ગણો અને એનો જવાબ મને કમેન્ટ બોક્સમાં પિન કરજો. જો ના ખબર પડે તો મને કહેજો, તો હું એને બીજા વિડીયોમાં સમજાવીશ. 6, 5, 9 અને 3નો ઉપયોગ કરીને 4 અંકની મોટામાં મોટી સંખ્યા બનાવો, બરાબર? એકદમ ઇઝીમાં ઇઝી છે, તમે જાતે ટ્રાય કરો. અને નેક્સ્ટ વિડીયોમાં હવે નાનામાં નાની સંખ્યા શીખીશું.